कमिटीना प्रथम तबक्कामां 12 सभ्यो उपस्थित हता અને ત્યાર પછી બીજા તબક્કામાં હાર્દિક પટેલ અને લાલજીભાઈ બંને પણ ઉપસ્થિત રહ્યા હતા। લગભગ 5 કલાક સુધી આ મીટિંગ ચાલી છે। આ મીટિંગ દરમિયાન બધા જ મુદ્દા ઉપર ખૂબ વિગતવાર ઊંડાણપૂર્વકની ચર્ચા વિચારણા કરવામાં આવી છે। 20 જેટલા પ્રતિનિધિ મુખ્ય હાર્દિક પટેલ અને લાલજી પટેલની સાથે ઉપસ્થિત હતા અને ખૂબ સારી રીતે આ વાર્તાલાપ થયો છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કમિટીના જે સભ્યોએ નાના મોટા જે પ્રશ્નો કે સૂચનો કર્યા એના અંગે પણ એમને સંતોષકારક રીતે પ્રસ્તાવ કરી છે। એમણે સરકારને હૈયાધારણા આપી છે કે અમે આગામી સમયમાં અમારું આંદોલન ઓછું કરીશું, હળવું કરીશું અને કોઈ મોટા કાર્યક્રમો અમે આપીશું નહીં। એમણે સરકારને એવી વિનંતી કરી છે કે અમે જે માગણી કરી છે એના અંગે સરકાર 10 દિવસમાં યોગ્ય પ્રતિભાવ આપે એવું અમે ઈચ્છીએ છીએ। તો જે શક્ય હશે અને જ્યાં તપાસ કરવાની કામગીરી ચાલી રહી છે એ બધી પણ અમે એમને માહિતી આપી છે અને લગભગ બધા મુદ્દા ઉપર ખૂબ શાંત વાતાવરણમાં ખૂબ સારી રીતે આ મીટિંગ આજે 5 કલાક સુધી ચાલી। એમણે એમના પ્રશ્નો અને એમની ફરિયાદ રજૂ કરી છે। અમારા તરફથી અમે એમને બધી જ બાબતોમાં વિગતવાર માહિતી આપી છે। નામદાર હાઈકોર્ટના આદેશથી રાજ્ય સરકારે એક જે કમિટી બનાવી છે સીઆઈડી ક્રાઇમના ડીજીપીના અધ્યક્ષપણા નીચે એ કમિટી પણ આખા રાજ્યની અંદર જેમને પોલીસ સામે કોઈ ફરિયાદ હોય, પોલીસના અતિરેક સામે કોઈ ફરિયાદ હોય તો એ કમિટી આખા રાજ્યમાં કોઈ પણ બનાવ બન્યો હશે, કોઈ પણ નાગરિકને પોલીસ સામેની કોઈ ફરિયાદ હશે તો એ કમિટી એના સાંભળશે, એના અંગે યોગ્ય નિર્ણય કરશે અને એના ઉપર જો કોઈ દોષિત હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી હૈયાધારણા પણ અમે સરકાર તરફથી એમને આપી છે અને એમણે પણ સંતોષકારક રીતે આ વાત સ્વીકારી છે। મેં એમને કીધું છે કે અત્યારે જ્યારે આપણે શાંતિપૂર્ણ રીતે વાટાઘાટ આગળ વધારી રહ્યા છીએ ત્યારે એમણે પણ સંમતિ આપી છે કે રાજ્ય સરકાર બીજા તબક્કામાં જ્યારે બોલાવશે ત્યારે અમે ચર્ચા માટે આવીશું અને આ વાટાઘાટની પ્રક્રિયા દ્વારા આ પ્રશ્નનું જેટલું યોગ્ય થાય એટલું સરકારની મર્યાદામાં, રાજ્ય સરકારની મર્યાદામાં નિરાકરણ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। એમણે આવકાર્યું છે અને એમણે અમને ખાતરી પણ આપી છે કે સરકાર બોલાવશે તો બીજી વખત પણ અમે ચર્ચા માટે આવીશું। અમે જે અગાઉ પણ જાહેર કરેલું છે કે અનામતના કારણે શિક્ષણમાં જે જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓમાં, અભ્યાસક્રમોમાં, એડમિશનોમાં જે બીજા વર્ગના લોકોને પ્રવેશ કે ફી કે સ્કોલરશીપ વગેરેમાં જે તકલીફ પડે છે એના નિરાકરણ માટે રાજ્ય સરકાર અગાઉ પણ અમે કહ્યું છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એમના દ્વારા જે પ્રજાજોગ નિવેદન કરેલું અને જે ગુજરાત રાજ્યમાં જાહેર ખબર આપેલી એમાં પણ પ્રજાને આપણે અગાઉથી કહેલું જ છે કે અમે આ જે બંનેને સાથે રાખવાની પ્રક્રિયા છે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એ અમે કરી રહ્યા છીએ એની પણ અમે એમને માહિતી આપી છે અને એના અંગે પણ એમણે સંતોષ વ્યક્ત કર્યો।